રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ આફ્ટરનૂન મિત્રો. જે લોકો દિવ્યાંગ છે અથવા તો આપણે જેને અપંગ કહીએ છીએ એવા લોકો માટે એક સરસ મજાની ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લઈને આવ્યું છે. વાત કરીએ ભરતીની પ્રક્રિયા શું છે, અભ્યાસ શું છે, એની અંદર કેવી દિવ્યાંગતા માંગી છે, કોણ કોણ ફોર્મ ભરી શકે, એવા લોકો માટે આ વિડીયો જે છે ખૂબ જ માહિતીવાળો અને હેલ્પફુલ થશે. તો પહેલાં તો ભરતી જે છે એ વનરક્ષકની છે, એટલે કે ફોરેસ્ટ વિભાગની અંદર આપવામાં આવી છે. બીજી વાત કરીએ એમની પ્રક્રિયા ફોર્મ ભરવાની જે છે એ ચાલુ થઈ ગઈ છે ને લાસ્ટ ડેટ જે છે 10 ઓગસ્ટ સુધી છે. એટલે જે લોકો એવા તમે ના હોય, તમારી આસપાસ એવા કોઈ રહેતા હોય અને શિક્ષણની વાત કરીએ કે કયા લોકોનું માન્ય શિક્ષણ રહેશે, તો કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પાસ થયેલા હોય એવા લોકો બંને ફોર્મ ભરી શકે એવી આની અંદર વિગત આપવામાં આવી છે. ઓકે, અને વાત કરીએ કે ભાઈ આ જાહેરાત ક્રમાંક જે છે એનો નંબર આપ્યો છે 335/2025-26. ઓકે, વનરક્ષક વર્ગ 3ની આ ભરતી છે, જેની અંદર કુલ સંખ્યા જે છે 157 જેટલા વ્યક્તિઓ પસંદ કરવાના છે, 157 જગ્યા છે. હવે આની અંદર કેવા કેવા લોકોને એ લોકોએ માન્ય ગણ્યા છે. આપણે પહેલાં તો વાત કરી અંધત્વ અથવા તો ઓછી દ્રષ્ટિ, જે લોકોને આપણે કહીએ ને રંગ અંધત્વ છે અથવા તો આંખની અંદર કોઈ પણ નાની મોટી એવી ખામી છે કે જે ડૉક્ટરનું સર્ટિફિકેટથી મેડિકલ રીતે પ્રૂફ થયેલું હોય, બરાબર છે, એ લોકો ફોર્મ ભરી શકે. પછી લખ્યું છે બધિર એટલે જેને બોલવામાં તકલીફ છે અથવા તો સાંભળવામાં તકલીફ છે, બંને પ્રકારની જે તકલીફો છે એવા લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે. પછી મગજમાં તકલીફ એટલે માનસિક રીતે જેને આંચકા આવેલા છે, પેરેલાઇઝ થયેલા છે, એવા કોઈ માનસિક બીમારીઓથી ગ્રસ્ત થયેલા લોકો છે જે મેડિકલી પ્રૂવ હોવા જોઈએ. ઓકે, એવા લોકો ફોર્મ ભરી શકે છે. પછી લખ્યું છે એસિડ એટેક, કોઈ વ્યક્તિ ઉપર એસિડ એટેક થયેલો છે એ લોકો પણ આની અંદર ફોર્મ ભરી શકે છે. બહેરાશ, જેમને કાનમાં સાંભળવામાં તકલીફ છે, બહેરાશપણું છે, એવા ઉમેદવાર આની અંદર. બાદ એક બાળકોમાં રોગ જોવા મળે છે કે જેને શીખવાની અંદર પ્રોબ્લેમ થતો હોય, કોઈ પણ વસ્તુ છે ને એમાં ફોકસ ઝડપથી ના કરી શકતા હોય, એનું અટેન્શન એટલું ના હોય કે ઝડપથી કોઈ વસ્તુ શીખી શકે. જેમ કે આપણે તારે જમીન પે પિક્ચરની અંદર જોયું હતું, જે નાનું બાળક છે એ ટાઈપના રોગ હોય કે જે લોકોને શીખવાની બીમારી છે, એ લોકોને પણ એક જાતનું એમ કહેવાય કે અપંગતા જ કહેવાય, શારીરિક ખોડખાપણ કહી શકો તમે, બરાબર. આને માનસિક ખોડખાપણ હોય છે કે ભાઈ મગજની અંદર એને તકલીફ છે. તો આટલા પ્રકારની બીમારીવાળા લોકો જે છે એ આના અંદર ફોર્મ ભરી શકે છે. આની અંદર ઉંમર મર્યાદા 18 થી 33 વર્ષ, 33 વર્ષ સુધી તો સામાન્ય બધાને આપેલા જ છે. એના સિવાય 10 વર્ષની છૂટછાટ છે એની કેટેગરી મુજબ, બરાબર છે. તો એ હવે આ જે જાહેરાત છે એ ઓનલાઈન મુકાઈ ચૂકી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર. આ ક્રમાંકની જાહેરાત જોઈ લગભગ 19 પન્ના જેટલી આની ડિટેલ્સ આપી છે, તમે એને પ્રોપરલી જોઈ અને વાંચી લેવું. અને ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, બીજે કંઈ ભરવાનું નથી. એટલે ઓફલાઈન કંઈ છેતરાવું નહીં, કોઈની સાથે ભોળવાવું નહીં, માત્ર ને માત્ર ઓનલાઈન જ આપણે આ ફોર્મ ભરવાનું છે એની વેબસાઇટ ઉપર. સેલેરીની વાત કરીએ તો સ્ટાર્ટિંગ સેલેરી જે છે 18,000થી શરૂ થાય છે. ઓકે, તો આ માહિતી સરસ મજાની હતી. અપંગ લોકો માટે સ્પેશિયલી એક જાહેરાત આવી છે. તો જો તમારી આસપાસ કોઈ એવા વ્યક્તિઓ હોય કે જેને સુધી તમે પહોંચાડી અને કોઈ માણસની મદદ કરવા માગતા હોય તો આપ કરી શકો છો. બાકી તમને લાગુ પડતું હોય તો તમે પણ ભરી શકો છો. સરસ માહિતી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, નીચે આપેલું બટન છે એને જરાક દબાઈ દેજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી મને પણ મોટિવેટ કરશો, જેથી આવી માહિતીઓ હું વારંવાર તમારા સુધી લાવતો રહું. મળીએ છીએ બીજી કોઈ અપડેટ સાથે. ત્યાં સુધી આવજો.